બારેશ્વર ગૌશાળામાં 10 જાન્યુઆરીએ ઐતિહાસિક સંતવાણી વિશ્વની સૌથી મોટી 800 એકર ગૌશાળાનું થશે ઉદ્ઘાટન। વારાહી ખાતે આવેલી ભીડભંજન હનુમાનજી ગૌશાળા સંચાલિત ગોલપનેસડા વિસ્તારની બારેશ્વર ગૌશાળામાં આગામી 10 જાન્યુઆરી 2026 શનિવારે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સાથોસાથ 800 એકર વિસ્તારમાં વિકસિત થઈ રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટનનો ઐતિહાસિક પ્રસંગ પણ યોજાનાર છે, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગૌમાતા સેવા, લોક સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદભાવનાનો સંદેશ આપવાના હેતુથી આયોજિત આ સંતવાણી કાર્યક્રમ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। ખાસ વાત એ છે કે 10 જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાહી સ્થિત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગૌશાળા દર્શન કરશે, ગૌ સેવા પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવશે તથા કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા કરશે। આ ભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને લોકકવિ રાજભા ગઢવી ગૌમાતા, પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતવાણી રજૂ કરશે। ઉપરાંત પ્રસિદ્ધ અભિનેતા સોનુ સૂદની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવશે। આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક નથી, પરંતુ ગૌ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવનાનો સંદેશ આપતું વિશાળ જન આંદોલન બનશે। 800 એકરમાં વિકસિત થઈ રહેલ આ ગૌશાળા ગૌ માતા સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે। ઐતિહાસિક પ્રસંગે ગૌ પ્રેમીઓ, ગ્રામજનો અને લોક સંસ્કૃતિ પ્રેમીઓને મોટી સંખ્યામાં હાજરી આપવા આયોજકો દ્વારા જાહેર આહવાન કરવામાં આવ્યું છે। હરિઓમ દર્શક મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ। હું સ્વામી નિલેશાનંદ, બારેશ્વર ગૌ અભયારણ્ય, મુકામ ગોલપનેસડા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ થરાદ। આજે એક નવીન પ્રકરણનું અહીંયા શરૂઆત થઈ રહી છે। આપણા ભારતની અંદર પ્રથમ અભયારણ્ય મધ્યપ્રદેશથી છે। અહીં ગુજરાતની અંદર આપણું પ્રથમ અભયારણ્ય અને ભારતનું બીજા નંબરનું અભયારણ્ય શરૂ થઈ રહ્યું છે, જ્યાં 800 વીઘા જમીનની અંદર 3 મીઠા પાણીના સરોવરો વચ્ચે હજારો ગાયોની સેવા કરવાનું લક્ષ્ય લઈ અહીંના યુવાનોએ જોશભેર આ શરૂઆત 4 મહિના પહેલાં કરેલ છે। અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નંબરના શેડમાં 1000 ગૌમાતાઓ આરામથી જે મહેલમાં બંગલાની અંદર રાજા મહારાજા રહે એ રીતે રહી રહી છે, અને તેમને ખોરાક, પાણી, જેને હવા ઉજાસવાળા શેડો, આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે। આ સંસ્થાના લાભાર્થી, ગૌ અભયારણ્યના લાભાર્થી એક ભવ્ય ઐતિહાસિક ડાયરાનું આયોજન તારીખ 10/1/2026ના દિવસે રાત્રે 10 કલાકે અહીંયા ગોલપનેસડા મુકામે કરેલ છે। આ ડાયરાની અંદર કીર્તિદાનભાઈ, રાજભા, ગોપાલદાસ સાધુ, નિલેશ ગઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનુ સૂદ જેવા ફિલ્મ સ્ટાર બી અહીં આવવાના છે। તો મારા પ્યારા દર્શક મિત્રો, તમને ખાસ મારું આમંત્રણ છે કે આ પૃથ્વી ઉપરથી લિપ્ત થઈ રહી આપણી પ્યારી ગૌમાતાના લાભાર્થે આ ભવ્ય ડાયરાની અંદર આપ સહકુટુંબ પધારો તેવી મારી આગ્રહભરી વિનંતી છે। જય ગૌ માતા, જય ગોપાલ। હરિઓમ હરિઓમ મારું નામ નરેન્દ્રસિંહ દુદાજી, રાજપૂત ગામ ભરડવા। અહીં કને શું કાર્યક્રમનું આયોજન? અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન છે। વારાહી ભીડભંજન ગૌશાળાના મતલબ કઈ તારીખે અને કઈ જગ્યાએ? તારીખ 10/1/2026ના રોજ ગોલપનેસડા મુકામે બારેશ્વર ગૌશાળા। કયા તાલુકામાં અને કયા જિલ્લામાં? સોઈગામ તાલુકો, વાવ થરાદ જિલ્લો। શું કાર્યક્રમનો અંદર કેટલી ગાયો રાખવામાં આવે છે, કેટલા વીઘામાં ગાયો રાખવાના છે, શું થઈ શકે? 800 એકર જેવી મતલબ જગ્યા છે અહીંયા, અને હજારોની સંખ્યામાં અહીંયા ગૌધન રહેશે। તો લોકોને શું અપીલ કરે? લોકોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે એકવાર અહીંયા આવો, મુલાકાત લો ગૌશાળાની, અને 10/1/2026ના રોજ ભવ્ય લોક ડાયરાની અંદર વધારવા બધાને નમ્ર અપીલ। કલાકારમાં શ્રી કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગોપાલ સાધુ, નિલેશદાન ગઢવી અને બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ પણ વધારી રહ્યા છે। તો શું અપીલ લોકોને કરો? અપીલ એ જ કે એકવાર મતલબ અહીંયા આવવા જેવું છે, ગૌશાળાએ દર્શન કરી જો ગૌ માતાના, અને 10/1/26ના રોજ રાત્રે 10 વાગે અહીંયા વધારવા નમ્ર અપીલ છે। આપનું નામ શું છે અને આ કઈ જગ્યા છે? મારું નામ વિક્રમસિંહ રાણાજી સોલંકી, ગામ ગોલપનેસડા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ થરાદ। અહીંયા શેનું આયોજન કરે? અહીંયા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે। શેના નિમિત્તે?
ગૌશાળાના લાભાર્થી. આ ગૌશાળાનું નામ શું અને ક્યાં આવ્યું? આ ગૌશાળાનું નામ ભારેશ્વર ગૌશાળા, ગામ ગોલપનેસરા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવથરા. અહીં આવવા માટે કયા કયા રૂટો? અહીંયા પાટણથી આવો તો રાધનપુર, રાધનપુર સોઈગામ, અને સોઈગામથી કસ્ટમ રોડ પકડવાનો સીધો ગોલપનેસરા. બીજો કોઈ રસ્તો? બીજો અહીંયા પાલનપુરથી આવો તો અહીંયા થરા જવું પડે, વાવ, અને સીધો ભાટવર થઈને ગોલપનેસરા. કઈ તારીખે અને શું કાર્યક્રમ? 10 જાન્યુઆરી 2026ના દિવસે રાત્રે 10 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. શેના લાભાર્થી? ગૌશાળાના લાભાર્થી. આ કેટલી જગ્યામાં ગૌશાળા આવે? 800 વીઘાની અંદર આ ગૌશાળા બની રહી છે અને ભવ્ય ગૌશાળા બની રહી છે. આ ગુજરાતમાં કયા નંબરની ગૌશાળા? ગૌશાળામાં પ્રથમ નંબરે આ ગૌશાળા બનશે. કેટલા પશુઓ અહીં નિભાવી શકે? અહીંયા હજારોની સંખ્યામાં 50-51 હજારનો અમારો લક્ષ્ય છે. બીજા જીવ જંતુઓમાં? પક્ષીઓ અને ખાસ કરીને રોજડાનો મેન લેવામાં આવશે ભવિષ્યમાં. તો લોકોને શું સંદેશો આપો? લોકોને એ જ કે આ ડાયરામાં વધારે, એવી જ અમારી પ્રાર્થના.